અભિપ્રાય થકી મનની ગ્રંથિનું સર્જન થાય. અભિપ્રાય જ વિતરાગતા તોડે છે. અભિપ્રાય અનાત્માનો વિભાગ છે અને એ નુકસાનકારક છે. દાદા ભગવાન જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહે છે, મન ક્યાંથી ઉત્પન્ન થયું એ શોધખોળ તો કરવી જોઈએ ને, અને તે વસ્તુ મને જડી ગઈ છે. જો અભિપ્રાય ઓછા કરવામાં આવે ને એનો પિતા જો ઉડી જાય ને તેની માતા છોને રહી, પણ પછી છોકરા શી રીતે થાય? અભિપ્રાય ઉડી જવા જોઈએ કે અભિપ્રાય નહીં રાખવાના? કારણ કે ભગવાનની દ્રષ્ટિ જ પોતે કહે છે કે દરેક જીવ કર્મને આધીન ફર્યા કરે છે. તેમાં તું શું કરવા અભિપ્રાય આપે છે? બહુ મોટો દોઢ ડાહ્યો શા માટે થાય છે? તેનો આ માર પડે છે. દોઢ ડાહ્યા થવાની જરૂર નથી. સત્સંગી પ્રશ્ન કરે છે, મનને ખલાસ કરવાનો બીજો કોઈ રસ્તો ખરો? દાદાશ્રી કહે છે, ના, આ સિવાય બીજો કોઈ રસ્તો નથી. નહીં તો અભિપ્રાય આપો એટલે આવું તો ઉગ્યા જ કરે પાછું. નાખો ને ઉગો એટલે અનંત અવતારથી આવું ભટક ભટક કરે છે. સત્સંગી દાદાને કહે છે, મનની ગ્રંથિઓ કઈ રીતે છેદાય તે વિગતે સમજાવો. દાદાશ્રી સમજાવે છે, માંસાહારના વિચાર આવે એટલે જાણવું કે મનની આ ગ્રંથિ પડી ગયેલી છે. વિચાર આવે ને એકાદ વખત ખાઈ જાય તો જાણવું કે આ ગાંઠ પડેલી છે. તે ગાંઠને ઓગાળવાની છે. તે માટે માંસાહાર કરવા જેવો નથી એમ બોલો તો એમ કરતાં કરતાં એ ગાંઠ ઓગળી જાય. પહેલાં માંસાહાર કરવા જેવોનો અભિપ્રાય થયો હતો એટલે ગાંઠ પડી હતી. હવે નહીં કરવા જેવોનો અભિપ્રાય થયો એટલે ગાંઠ ઉડી જાય. અભિપ્રાય બદલવાની જરૂર છે. પેલાને અભિપ્રાય થયો કે માંસાહારમાં વાંધો નથી એટલે એને કોઈ ફેરો બીજ પડેલું છે, પણ કોઈ કહે આપણાથી આ માંસાહાર ખવાય નહીં તો એ ગ્રંથિ છૂટી જાય, નહીં તો વધ્યા કરે. આ તમારે જ્ઞાન દીક્ષિત મહાત્માઓને ગાંઠો બધી નીકળી જવાની. દરેક ગ્રંથિના ગ્રંથિવાર જુદા જુદા વિચાર હોય છે. એક ગ્રંથિમાં બે જાતના વિચાર ના હોય, એક જ જાતના વિચાર આવે. જ્યારે એ ગ્રંથિ ફૂટે ત્યારે એક જ જાતના વિચારો ચાલ્યા કરે. આપણે કોઈ જૈનને પૂછીએ કે તમને માંસાહાર કરવાના વિચાર આવે છે? ત્યારે કહે, ના. સાથી એવા વિચાર નથી આવતા, કારણ કે એ ગાંઠ નથી. અને બીજા કોઈને એ ગાંઠ પડેલી હોય. તમને આ ગાંઠ પડી નથી ને તમે સારું ખોટું બોલ્યા નથી. તમે ખાઓ તો અભિપ્રાય આપો ને. હું આગળ વધીને એમ કહેવા માગું છું કે કોઈ માણસ ખાય તોય જો અભિપ્રાય ના આપે તોય આગળ જતાં એને વાંધો ના આવે, એટલે કે એમાંથી મુક્ત થઈ જાય. તે સત્સંગી કહે છે, એ નિકાલી ભામાં જશે ને? દાદાશ્રી કહે છે, એને કશી લેવા દેવા નહીં. તમે રસ્તે જતા હો તો રસ્તો તમને વળગે છે, પણ આ જગ્યા બહુ સરસ છે કહ્યું તો એ જગ્યા ચોંટે. બાકી 1,00,000 માઇલ તમે ફરો એમાં તમારો અભિપ્રાય નથી તો રસ્તો તમને વળગે નહીં. આપતસૂત્ર, ઓપન માઇન્ડ એટલે કે ખુલ્લું મન હોય તો જ કરેક્ટ અભિપ્રાય અપાય. દાદા ભગવાન.